જાકાસણા ગામે તલવાર લાકડા સાથે હુમલો, 3 સામે ગુનો નોંધાયો। જોટાણા તાલુકાના જાકાસણા ગામે જાહેર રસ્તા પર ટ્રેક્ટર ઊભું રાખવાના મુદ્દે થયેલા વિવાદે મારામારીનું રૂપ ધારણ કર્યું હતું। આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ જાકાસણા કસ્બાવાસના અબ્દુલ કય્યુમ લાલુમિયા અશરફમિયા સૈયદ ઉંમર વર્ષ 27 એ નોંધાવ્યું હતું કે ગામમાં મસ્જિદ પાસેના જાહેર રસ્તા પર આરોપી સુજાદ ખાન ગુલાબ ખાન પઠાણે પોતાનું ટ્રેક્ટર અડચણ રૂપે ઊભું રાખ્યું હતું। આ અંગે સમજાવવા જતા ફરિયાદ મુજબ આરોપીએ અન્ય સાથીઓ સાથે ગાળાગાળી કરી લાકડું અને તલવાર વડે ફરિયાદી તથા સાક્ષીઓને માર માર્યો હતો। હુમલામાં માથાના ભાગે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવાયું છે। આ બનાવમાં ફરહાન ખાન સુજાદ ખાન પઠાણ અને રાહિલ ખાન દિલાવર ખાન પઠાણે પણ મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરાયો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે।